બનાસકાંઠાના અંબાજી પાસે ફરીથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો અનાજનો જથ્થો ઝડપાયો છે। સરકારી અનાજને ગેરકાયદેસર રીતે લઈ જતો ટ્રક પલટી ખાઈ જતા ભાંડો ફૂટ્યો હતો। ચીખલી ગામ પાસે ટ્રકની બ્રેક ફેલ થતાં ટ્રકે પલટી મારી અને ટ્રકમાંથી 41 ટન સરકારી અનાજની બોરીઓ રોડ પર વેરવિખેર થઈ હતી। અનાજની બોરીઓ પર હરિયાણા સરકાર અને પંજાબ સરકારનો માર્કો લાગેલો હતો। ત્યારે ઘટના બાદ કલેક્ટરની સૂચનાથી તાત્કાલિક મામલતદાર સ્થળ પર પહોંચ્યા હતા અને અનાજની બોરીઓ દાંતા સરકારી ગોડાઉન ખાતે લઈ જવામાં આવી હતી। આ ઘટનામાં ટ્રક ડ્રાઈવર ડોક્યુમેન્ટ રજૂ કરી શકતા અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। તો ગઈકાલે તારીખ 21/8ના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ આપણા પત્રકાર ભાઈનો જે કોલ આવેલો કે અનાજના જથ્થાવાળી ગાડી પલટી મારી છે। તો તે અત્રેથી નાયબ મામલતદાર અને અમારી ટીમ તેમજ માન્ય કલેક્ટર સાહેબ અને પુરવઠા અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અમારી ટીમ ત્યાં પહોંચેલી। ત્યાં પહોંચતા જોયેલું કે અનાજના જથ્થાઓ લગભગ ઘઉં હતા અને જે બારદાન ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ પંજાબ લખેલું।